થઈ ગયું છે. હા હા બેટા. બહારનું તો બધું કામ થઈ ગયું છે. આ કઈ બાકી છે તો કરવા લાગો. ના ના બેટા, કરું જ છું ને, પણ એક રાંધવાનો બાકી છે, એ કરી નાખું ને એટલે તારે ભાભીની ચિંતા નહીં. આ બિચારીને મજા નથી તો આપણે થોડુંક તેનું ધ્યાન રાખવું જોઈએ ને. હા માં સારું હાલો આપણે મા દીકરી બે બંને હા બેટા. શું કરો છો? કાંઈ નહીં ભાભી, બસ બેટા આ રાંધવાની વાત કરતા હતા. તને શું ભાવે છે અને આમાંય તને મજા નથી ને તો તને ભાવતું બનાવી દઉં. જો આ સિમ્પથી લેવાની કોઈ જરૂર નથી. તમને લોકોને શું લાગે છે આ બે શબ્દો મીઠા બોલશો એટલે હું માની જઈશ? ના ના તો કોણે કહ્યું હતું રસોઈ ઘરમાં આવવાનું? રસોઈ બનાવીને ઘરના કામ કરીને આ સારા થવાની કોઈ જરૂર નથી. બેટા એવું નથી કે અમે હારા થાય છે તારી સામે, પણ અમારી ફરજ છે ને કે તું બીમાર હોય તો અમારે બધું કામ કરી લેવું. બીમાર તો તમારા કારણે જ થઈશું ને. તમે નહોતા ને અમારા જીવનમાં તો કોઈ વાંધો નહોતો, પણ જ્યારથી આ તમે લોકો આવ્યા ને ત્યારથી અમારું જીવન બરબાદ થઈ ગયું છે. ખા બેટા અમારી યારે આવો વ્યવહાર કરે છે, અમે તારા કાંઈ લાગતા વળગતા નથી. તમને ખબર નહીં હોય તો હું તમને જણાવી દઉં છું કે તમારા દીકરાએ પહેલા એવું કહ્યું હતું કે અનાથ છે, એટલે આગળ પાછળ કોઈ નથી, અને હવે આખી ફેમિલી જાગી ગઈ છે તો તકલીફ તો થવાની ને. હશે બેટા, કહી દીધું એ કહી દીધું, પણ અમે આવી જ ગયા છીએ તો અમારી યારે સારો વ્યવહાર તો કરવો જોઈએ ને. હવે તમે મને શીખવશો ને? હા, કે મારે કેવો વ્યવહાર કરવાનો, કેવી રીતે બોલવા ચાલવાનું. કાલ તો તમે એમ કહેશો કે શ્વાસ પણ અમને પૂછીને લેજે. ના ના એવું તો ન જ કહી શકી ને. શ્વાસ લેવો તો બધા માણસની ફરજ. પ્લીઝ આ તમારી ફરજ છે ને તમારી પાસે રાખો. અત્યાર સુધી મને એમ હતું કે આદિત્ય એકલા છે ને આગળ પાછળ કોઈ નથી. દુઃખ હતું આ વાતનું, પણ હવે મને એમ થાય છે કે આ ફેમિલી નહોતું ને તો વધારે સારું હતું. પણ બેટા અમે તને ક્યાં નડી છે? ઘરના બધા અમે કામ કરી નાખશું, તને કાંઈ અડવા નહીં દઈ. તું હાજી થઈ જાય ને તોય તને આરામ જ કરાવશું. તમારા જેવા લોકોના હાથની રસોઈ હું ખાઈશ એમ? ક્યારેય નહીં. પતિ ગુંડો હતો એટલે મર્યો ગામના હાથે, અને મને શું ખબર કે માજી કર્યો ત્યાં શું કરતી હોય. પણ ભાભી તમે આવું શું કામ બોલો છો? અમે કરીએ છીએ ને તમારી હેલ્પ, અને એમાં અમારો તો કોઈ વાંક નહોતો. અમે તો નિર્દોષ જ હતા ને. નિર્દોષ હતા એમ? મને શું ખબર કે કોણ નિર્દોષ છે ને કોણ દોષી. અને આમ પણ આ તમારા જેવા લોકોને જોઉં ને એટલે મને ઘીન આવે છે, ચિત્રી ચડે છે મને. પહેલેથી આદત છે મને ચોખ્ખું જીવન જીવવાની અને ચોખ્ખા માણસો સાથે રહેવાની, જે બંનેમાંથી એ કઈ તમારું કામ તો છે નહીં. બેટા અમે કેવા પાપ કર્યા છે કે તું એમ કહે છે કે અમારી સામે રહેવું તને નથી ગમતું? પાપ તો મારા ઘરવાળાએ કર્યા હતા, એને એની સજા મળી ગઈ છે, તો પછી એના કર્મો અમને શું કામ સંભળાવે છે? તો કોને સંભળાવું? તમને જ સંભળાવવા પડશે ને, કારણ કે તમારો ધણી મર્યો ને એટલે તમે મારા માથા પર પડ્યા છો, જે વાત મને સહેજે પસંદ નથી. પણ અમે તો મારા દીકરાને ના જ પાડતા હતા, પણ મારા દીકરો કે મમ્મી તમારી જીત મારી સામે નહીં ચાલે, એટલા માટે અમે આવ્યા છીએ. અને ખોટું ક્યાં છે? મારા દીકરાને એની મા અને એની બેન પ્રત્યે પ્રેમ છે તો લઈને આવ્યો શહેરમાં. સરસ, આવી ગયા છો ને તો રહ્યો આયા. થોડા દિવસમાં હું ઘર મૂકીને જાઉં જ છું ને આમ પણ. હા, ખુશ ખબર છે તમારા લોકો માટે કે હું યુએસ જાઉં છું મારા પપ્પા પાસે. આ તમારા દીકરાએ જે રમત રમીને એ મને અને મારા પપ્પાને સહેજે ગમી નથી. તને એવું હોય ને તો અમે મા દીકરી આ ઘર મૂકીને પાછા ગામડે વહી જાવ, પણ તું મારા દીકરાને છોડીને ન જા. આ કામ કોણે કર્યું? મેં. વેરી ગુડ. પણ આ વાસણમાં હવે ખાવામાં નહીં મજા આવે. આ બધા વાસણ ફેંકી દેજો, અને આ કાચના કપ પણ. તમારું કરેલું કોઈ કામ મને પસંદ નથી. આજ પછી રસોઈ ઘરમાં આવવાની ભૂલ ના કરતા. અને અત્યારે જેટલી પણ વસ્તુઓ તમે ટચ કરી હોય ને એ બધી જ ફેંકી દેજો. કદાચ એ સોનાની હોય ને તો પણ મારે ન જોઈએ. બેટા પણ આ જ વાસણ હતા ને? હા. દીકરા આના કરતા તો આપણે અહીંયા ન આવ્યા હોત ને તો સારું થાત. હા માં
આપણને નહોતી ખબર કે ભાભી આવું કરશે. હાય. હાય. અહીંયા કેમ મળવા બોલાવ્યો? એવું તે શું કામ પડ્યું હતું? આ ઈરાદા તો નેક છે ને? ઓહ, મજાક કરું છું હવે. પણ હું મજાક નથી કરતી. મેં એક વખત જોયું હતું કે મૂવીઝમાં જ્યારે કોઈ સારું પ્લાનિંગ થાય, જ્યારે કોઈ મોટું પ્લાનિંગ થાય ને, ત્યારે આવા ખંડરમાં જ મળતા હોય છે. એટલે મેં પણ વિચાર્યું કે અમારા દેવરજીને, મારા પતિના બેસ્ટ ફ્રેન્ડને કોઈ આવી જગ્યાએ બોલાવું, કારણ કે મારા દિમાગમાં બહુ મોટો પ્લાન છે. આ લોકેશન તમે જે રીતનું સેટ કર્યું છે એ પ્રમાણે કદાચ પ્લાન પર જોરદાર જ હશે. હા, તો હવે કહી દો કે શું પ્લાનિંગ કરવાનું છે અને મારે શું કરવાનું છે. હા રોનકભાઈ, તમને આ લક્ષ્મીજી કેટલાક વાલા? લક્ષ્મીજીનો તો હું પૂજારી છું. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. ગુડ. આવા જ માણસની જરૂર હતી મારે. જો લક્ષ્મીજીનો પ્રેમ સાઈડ હોય, આ માણસો પ્રત્યે, પરિવાર પ્રત્યે, લેડીઝો પ્રત્યે એને ગુડ વે કે એને કંઈ કહેવાનું નહીં, એની સાથે ઝઘડો નહીં કરવાનો, હાથ તો બિલકુલ નહીં ઉપાડવાનો, આવા કોઈ સિદ્ધાંત નથી ને? નહીં, એકચ્યુઅલમાં આમ અ વેરી ગુડ મેન. હું જેન્ટલમેન માણસ છું, પણ જો મને લક્ષ્મીજી કહે કે તારે આવું કરવાનું છે તો લક્ષ્મીજીને તો હું ના ન જ પાડું. વેરી ગુડ. તો હું તમને બરાબર ઓળખી ગઈ, વાત પાકી ને? મને ખબર જ હતી કે આદિત્યના બેસ્ટ ફ્રેન્ડ મારું કામ જરૂર કરશે, કારણ કે તમારા ચહેરા ઉપર દેખાઈ આવે છે કે હું માસૂમ છું. બહુ જ માસૂમ છો. આ તમને ખબર તો હશે ને કે મારા ઘરે મારા સાસુમાં અને મારા નણંદજી આવ્યા છે, જે મને અતિ પ્રિય છે. હા, જે લોકો વગર મને આટલા વર્ષોથી ગમતું જ નહોતું. હા, આવ્યો તો હું એક દિવસ. તમે લોકો કંઈક દવાખાને કે ગયા હતા ને, તો તમારા સાસુમાં ગા મળ્યા, સાસુમાં અને પેલી નણંદને જોઈ હતી. હા, એને જોઈ લીધા ને તો મગજમાં બેસાડી લો એમના ફોટા, કારણ કે તમારે બહુ જલ્દી એક કામ કરવાનું છે. એ બંને માં દીકરીને મારા ઘરમાંથી બહાર કાઢવાના છે. તમે કંઈ પણ કરી શકો છો, અને તમે સમજી રહ્યા છો કે હું શું કહેવા માંગુ છું? હું તો ઘણું બધું સમજી રહ્યો છું, પણ કદાચ તમે તમારા મોઢેથી બોલશો ને તો મને વધારે સમજવામાં ઈઝી પડશે. શું છે કે તમે બોલ્યા હોય એના કરતાં કંઈ પછી ઊંચ નીચ ન થઈ જાય ને, એના માટે. હા, તો પ્લાનમાં તો એવું છે કે હું વિચારું છું કે હું આદિત્યને ક્યાંય બહાર ફરવા માટે લઈ જાઉં. મમ્મી અને બેન ઘરે એકલા હશે, ત્યારે તમારે ઘરે આવવાનું છે, અને તમે જે ઈચ્છો એ કરી શકો. કદાચ બે થપ્પડ મારવી પડે ને તો પણ મારી દેજો. એની જરૂર નહીં પડે, કારણ કે આખો પ્લાન છે ને પિક્ચરની જેમ મારા મગજમાં આવી ગયો છે. તમારી નણંદ એકલી હશે, એટલે કે તમારા સાસુ હશે, હું એની સાથે એટલું ખરાબ વર્તન કરીશ ને કે એ અહીંયા રહેવા રાજી નહીં થાય, એ અહીંયાથી ભાગી જશે. એને લાગશે કે શહેરમાં જો આવા લોકો રહેતા હોય તો પછી આપણે અહીંયા રહેવું જ નથી. કેવો લાગ્યો પ્લાન? સારો છે, પણ એ વાતનું ધ્યાન રાખજો કે આદિત્યને ક્યારેય ખબર ન પડવી જોઈએ. તમે જેટલા કહેશો એટલા પૈસા હું તમને આપીશ, પણ જ્યાં સુધી હું અને આદિ મારા ઘરે પાછા આવીએ ને ત્યાં સુધીમાં આ બંને માં દીકરીઓનું કોઈ નામો નિશાન મારા ઘરમાં ન હોવું જોઈએ. હા, પણ અત્યારથી હાથમાં ખંજવાળ આવવા લાગી. મને લાગે છે કે એડવાન્સ આવવાના છે. સાચી વાત છે? ખોટી વાત છે. હું આદિત્યની પત્ની છું. તમને ખબર નથી કે મને લોકોની બહુ પરખ છે. આ લોકોને જોઈને મને ખબર પડી ગઈ છે કે જે દિવસે સાસુ અને વહુની વચ્ચે જંગ થઈ ને ત્યારે જીત મારા સાસુની થશે, અને હું બિલકુલ નથી ઈચ્છતી કે આદિત્યને મારાથી દૂર કોઈ કરે, પછી એની માં હોય કે એની બેન હોય. તો પછી તમારે છે ને આ કામ માટે બીજા કોઈ માણસને પકડવો પડશે, કારણ કે મેં કહ્યું ને કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. તો પૈસા અને લક્ષ્મીજીના આદેશ વગર તો આ દાસ કઈ રીતે કંઈ કામ કરશે? તમે જો એડવાન્સ આપવાની ના પાડશો તો પછી આટલું રિસ્કી કામ કરવામાં મને કોઈ જ રસ નથી, કારણ કે કાલ સવારે ઉઠીને તમારા કામમાં કંઈ થઈ જશે. હમણાં જ પૈસા મોકલાવી આપું છું, પણ મારું કામ સક્સેસ થવું જોઈએ, અને કોઈને ખબર પણ ન પડવી જોઈએ કે આ પ્લાનની પાછળ મારો કે તમારો હાથ છે. નહીં પડે, અને કામ ન થાય ને તો હું પૈસા પાછા આપી દઈશ, આની ગેરંટી આપું છું. આ
આદિત્ય પહેલેથી અનાથ હતો ને, એટલે મને એ જ રૂપમાં જોવો ગમે છે એને, અનાથ. તમે થોડુંક વધારે ખર્ચો કરી નાખો તો સાચે અનાથ કરી નાખીએ. તમે જે કરવા ધારો એ કરી શકો છો, નો ટેન્શન. પૈસા તમને સાંજે મળી જશે. લાગે છે લક્ષ્મીજી સામે ચાલીને આશીર્વાદ આપવા આવ્યા હતા. બહુ જ ખંજવાળ આવે છે. પૈસા પૈસા પૈસા.